હર હર મહાદેવ, જય ભવનાથ મહાદેવ। મારું નામ પુણસી વિશ્રામ ગઢવી, ગામ કાઠડા, તાલુકો માંડવી, જિલ્લો કચ્છ, ભુજથી હું આવું છું। દર વર્ષે છેલ્લા 3 વર્ષથી હું અહીં સતત મહાશિવરાત્રિમાં આવું છું। અહીંયા ભવનાથ મહાદેવના દર્શન કરી અને અભિભૂત થઈએ છીએ। અને એ સંપૂર્ણ શિવરાત્રિનો જે મેળો છે એ 4-5 દિવસનો જે મેળો ખૂબ આનંદ ઉલ્લાસપૂર્વક, ભાવ ભક્તિપૂર્વક અને ભોજન, ભક્તિ અને ભજન એ ત્રિવેણી સંગમની રીતે ઉજવાય છે। ખૂબ આનંદદાયક। હું તો એમ કહું છું કે આ ભવનાથ મહાદેવ અને ગિરનાર બાપાની તળેટીની અંદર જે આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એ ભવ્યાતિ ભવ્ય છે। અને વર્લ્ડનું જેને કહેવાય સેન્ટર કહેવાય, એક એ વર્લ્ડ સેન્ટર કહેવાય, જે અહીંયા આવે છે ને જે અનુભૂતિ મેળવે છે, એ જે ચુંબક છે અહીંયાનો, એ ખરેખર બધાને આ લાવો લેવો જોઈએ। અને અહીંયાની અનુભૂતિ આખી અલગ જ છે। અને અહીંયા જે મહાશિવરાત્રિના દિવસે ભવ્યાતિ ભવ્ય દરેક અખાડાના સાધુ સંતો દ્વારા રવાડીનું ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવે છે। અને આયોજનની અંદર સંતો, મહંતો, ગાદીપતિઓ અને ખૂબ જેને કહેવાય પ્રસિદ્ધ સિદ્ધ યોગીઓ પણ અહીં રવાડીના મેળામાં સામેલ થાય છે। એનું દર્શન લાવો એ ખૂબ આપણે ખરેખર અનન્ય હોય છે। અને અનન્ય આપણે અહીંયાની પ્રેરણા મળે છે અને ખૂબ આનંદ થાય છે। અને અહીંયા જે ખૂબ લગભગ 250-300 જેવા અન્નક્ષેત્રો ચાલે છે। અને એની અંદર જે ભક્તો લોકો હોય, શિવ ભક્તો હોય, પોતાની સંપૂર્ણ રીતે ભાવપૂર્વક પ્રસાદનું જે અર્પણ કરે છે, પ્રસાદ માટે આહ્વાન કરે છે। અને ભવ્યાતિ ભવ્ય મેળાનું ઉજવણી થાય છે। ખૂબ આનંદની લાગણી છે। ભગવાન શિવ ઈશ્વર આપણા ભારત દેશ ઉપર એની અમી દૃષ્ટિ હંમેશ રહે છે। અને ભારત એ જ વિશ્વનું એક માત્ર દેશ છે જ્યાં આધ્યાત્મિક, ભોજન, ભજન અને ભક્તિનો સમન્વય રહ્યો છે। જય સિયારામ, જય ભવનાથ મહાદેવ, ઓમ નમઃ શિવાય। મારું નામ દક્ષાબેન જોશી છે। અમારું સત્સંગ મંડળ રાધેકૃષ્ણ સત્સંગ મંડળ જૂનાગઢથી અમે બધા સત્સંગ મંડળના બહેનો દર વર્ષે શિવરાત્રિનો મેળો કરવા આવીએ છીએ। અહીંયા ભજન, ભોજન અને ભજનની ખૂબ મજા આવે છે। ભવનાથ મહાદેવની અહીંયા ખૂબ ખૂબ કૃપા છે। અને અમે સાધુ સંતોના દર્શન કરી અને ખૂબ લાવો લઈએ છીએ। બોલો ગિરનારી મહારાજની જય। અહીંયા આવો અને સર્વ ભક્ત પ્રેમીઓ મેળાનો લાભ લ્યો। અહીંયા મેળે આવે ને મેળે જાય એનું નામ મેળો કહેવામાં આવે છે। મેળામાં ગિરનારી મહારાજની જય। મસ્વીન નડિયાપરા, હું જામ ખંભાળિયાની બાજુમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવું છું। આજ 10-15 વર્ષથી હું આ શિવરાત્રિનો મહામેળો કરવા આવી રહ્યો છું, મહાકુંભ મેળો। ત્યાં સાધુ સંતોનો મેળો, જ્યાં આનંદ છે, ધૂણા છે। મેળો અત્યારે ચાલુ થઈ ગયો છે, ભજનનો લાવો છે, સાધુ સંતોના ધૂણાનો લાવો છે। અહીંયા મેળામાં આવો તમે તો આનંદ જ અનોરો હોય છે। આ મેળો એક એવો છે કે જૂનાગઢ નહીં પણ આપણા એવો સનાતન ધર્મનો એવો મેળો છે કે આ મેળાની માલિકો આવો તો તમને આનંદ થાય। આજે હું 13-14 વર્ષથી આ મેળામાં આવું છું। કોઈ મેળો એવો નથી કે આજથી તમે જોવો માનો મેળામાં ઉમટી પડ્યો છે। જૂનાગઢની માલિકો, ભવનાથની માલિકો આજે આમ આનંદનો ઉમંગ છે। આજે એવો સાધુ સંતોનો મેળો જે ભવનાથ તળેટી આવી છે એને આજે 13-14 વર્ષ થઈ ગયા મને મેળામાં અહીંયા જૂનાગઢમાં ભવનાથમાં।